ભારત માતા કી મારું નામ ધાર્મિક માથુકિયા છે. આજ રોજ દિલ્હીના અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને 23 લોકો પર જે કથિત લીકર સ્કેમનો આરોપ લાગ્યો હતો અને જેમના પર કાર્યવાહી કરીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, તેમને લઈ અને કોર્ટે આજે એમને નિર્દોષ સાબિત કર્યા છે. આ કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે એનો મતલબ એવો છે કે અરવિંદ કેજરીવાલજી અને એમની સંપૂર્ણ ટીમ કટ્ટર ઈમાનદાર હતા, કટ્ટર ઈમાનદાર છે, કટ્ટર ઈમાનદાર રહેવાના છે. હું આપણે જનતાને કહેવા માંગુ છું કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ લડત આપે ત્યારે ખોટા કેસો કરીને એમને જેલમાં ધકેલવાનો પ્રયાસ આ દુષ્ટ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પરંતુ હવે જનતા જાણી ગઈ છે. છેલ્લા ઘણા બધા ચુકાદાઓ એવા આવ્યા છે કે ખોટા કેસો કરીને સલવાડ્યા છે, પણ જ્યારે કોર્ટે એમને નિર્દોષ સાબિત કર્યા છે. આ કેસમાં પણ એવું જ બન્યું છે. કોર્ટે એમને અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સંપૂર્ણ ટીમને નિર્દોષ સાબિત કર્યા છે, જેમને લઈ અને આજે આમ આદમી પાર્ટીની ધોરાજીની ટીમ અને ઉપલેટાની ટીમ, ધોરાજી વિધાનસભાની સંપૂર્ણ ટીમ દ્વારા અહીં સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, ફટાકડાઓ ફોડવામાં આવ્યા છે, મીઠાઈ બાંટવામાં આવી છે. અને આવનારા સમયમાં ધોરાજીની જનતાને પણ એક સંદેશો આપવા માંગુ છું કે કટ્ટર ઈમાનદારી પૂર્વક આમ આદમી પાર્ટીની ટીમ તમારી સેવામાં તત્પર રહેવાની છે.